Good afternoon, students. Today we are going to learn memory allocation method. As we have discussed, there are two types of memory allocation. The first one is continuous memory allocation and the next one is non-continuous memory allocation. In continuous memory allocation, the memory will be allocated in sequence, and in non-continuous allocation method, the memory may not be available in particular sequence. Continuous memory allocation includes single processor monitor, multiprogramming with fixed partition, and multiprogramming with dynamic partition. And non-continuous allocation method includes paging and segmentation. So let us start with continuous memory allocation. As we have already seen, in continuous memory allocation, each process occupies a block of continuous memory location in main memory. મેં તમને જે મેં એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણી પાસે 60 બેન્ચ છે અને આપણી પાસે જો 120 સ્ટુડન્ટ છે તો લાઇનમાં પેલી બેન્ચ ઉપર 1 અને 2 રોલ નંબરવાળા સ્ટુડન્ટ બેસશે, બીજી બેન્ચ ઉપર 3 અને 4 રોલ નંબરવાળા સ્ટુડન્ટ બેસશે, એવી રીતના થર્ડ બેન્ચ ઉપર 4 અને 5, રાઈટ. તો એ રીતના જો તમે મેમરી એલોકેશન કરો તો એ શું બની જશે? કન્ટિન્યુઅસ મેમરી એલોકેશન. Here entire process is kept together in continuous section of memory. આખી પ્રોસેસ જે છે એને તમે મેમરીના એક કન્ટિન્યુઅસ સેક્શનમાં રાખો છો. જેમાં આપણે કીધું એમ આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે 3 અલગ મેથડ છે. સિંગલ પ્રોસેસર મોનિટર, મલ્ટીપ્રોગ્રામિંગ વિથ ફિક્સ્ડ પાર્ટીશન એન્ડ મલ્ટીપ્રોગ્રામિંગ વિથ ડાયનામિક પાર્ટીશન. એમાંની આપણે પહેલો ટાઈપ સિંગલ પ્રોસેસ મોનિટર. એનું જેમ નામ ઇન્ડિકેટ કરે છે કે સિંગલ પ્રોસેસ મોનિટર એટલે તમે એક ટાઈમે એક જ પ્રોસેસને રન કરી શકો, એટલે આને કહેવાય છે સિંગલ પ્રોસેસ મોનિટર. This is the simplest possible memory management scheme. આ જે મેમરી મેનેજમેન્ટ સ્કીમ છે એ સૌથી સિમ્પલેસ્ટ છે. ઓકે, તમે અહીંયા જોઈ શકો ફિગરમાં સિંગલ પ્રોસેસ એટલે એક જ પ્રોસેસ રન થવાની છે. તો આઈધર યુઝર પ્રોગ્રામ જે છે એ ટોપ ઉપર હશે અને ઓપરેટિંગ સિસ્ટમ બોટમ ઉપર હશે, અથવા ઓપરેટિંગ સિસ્ટમ બોટમ ઉપર હશે અને યુઝર પ્રોગ્રામ જે છે એ ઓપરેટિંગ સિસ્ટમ ટોપ ઉપર અને યુઝર પ્રોગ્રામ બોટમ ઉપર. Here only single process is allowed to run, no more than one process can run simultaneously. જનરલી એક જ પ્રોસેસ રન થઈ શકે અને એક કરતાં વધારે પ્રોસેસને તમારે સાયમલ્ટેનિયસલી રન કરવી હોય તો એ પોસિબલ નથી. મેમરી ઇઝ શેર્ડ બિટવીન પ્રોસેસ એન્ડ ઓપરેટિંગ સિસ્ટમ. અહીંયા આપણી આખી મેમરી જે છે એ કોની વચ્ચે શેર થાય છે? તો યુઝરની પ્રોસેસ એટલે કે યુઝરના પ્રોગ્રામ અને ઓપરેટિંગ સિસ્ટમની વચ્ચે. ફિગર શોઝ 2 પોસિબલ વેરિએશન ઓફ ધીસ સ્કીમ. આ ફિગરમાં તમને એ બે જે પ્રોસેસ છે એના વેરિએશન્સ જોવા મળે છે. OS can be at top of memory while process can run below, or OS can be bottom of memory and process can run on top of it. Such type of system can be found in some palm-top computers, embedded system and in earlier personal computer running only MS-DOS. આ ટાઈપનું જે કેટેગરાઇઝેશન છે એ પહેલાં યુઝ થતી હતી. ફોર એક્ઝામ્પલ અમુક પામ ટોપ કમ્પ્યુટર્સ આવતા હતા, એમાં એમ્બેડેડ સિસ્ટમ બધાને ખ્યાલ હોય તો ફોર એક્ઝામ્પલ વોશિંગ મશીન અથવા ઓવનમાં એમ્બેડેડ સિસ્ટમ યુઝ થઈ છે કે જેમાં એક જ પ્રોસેસ એને રન કરવાની છે, બાકી ઓપરેટિંગ સિસ્ટમ રન થતી હોય. અને એવા જૂના કમ્પ્યુટર કે જેમાં ખાલી MS-DOS જે છે એ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે વર્ક કરતી હતી. લિમિટેશન સૌથી વધારે ઓનલી વન પ્રોસેસ કેન રન એટ એ ટાઈમ. એક પર્ટિક્યુલર ટાઈમ ઉપર તમે એક જ પ્રોસેસને રન કરી શકો છો. એઝ સૂન એઝ યુઝર ટાઈપ્સ અ કમાન્ડ, ધ ઓપરેટિંગ સિસ્ટમ કોપીઝ ધ રિક્વેસ્ટેડ પ્રોગ્રામ ફ્રોમ ડિસ્ક ટુ મેમરી એન્ડ એક્ઝિક્યુટ ઇટ. જેવો યુઝર જે છે કમાન્ડ લખશે તો ઓપરેટિંગ સિસ્ટમ શું કરશે? જે એનો પ્રોગ્રામ હોય એને ડિસ્કમાંથી મેઇન મેમરીમાં લઈ આવશે અને એને એક્ઝિક્યુટ કરશે. When process finishes, the operating system displays a prompt character and waits for a new command.
તમને ખબર હોય તો તમે ડોસના કમાન્ડ રન કરતા હોય કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર, એટલે જેવો તમારો એક કમાન્ડ રન થઈ જાય એટલે પાછું કર્સર જે છે એ બ્લિંક થવા માંડે, રાઈટ. તો યુઝર જે છે એ કમાન્ડ રન કરે છે અને એ કમ્પ્લીટ થઈ જાય છે એટલે પાછો તમારી ઓપરેટિંગ સિસ્ટમ છે એ કેરેક્ટરને પ્રોમ્પ્ટ કરશે અને નવા કમાન્ડ માટે વેઇટ કરશે. When it receives the command, it loads new program in main memory, overwriting the first one and executes it. જ્યારે એને બીજો કમાન્ડ મળે છે ત્યારે અગેઇન જે મેઇન મેમરીમાંથી એક નવો મેમરીનો બ્લોક એને મળે છે અને જે નવો બ્લોક મળ્યો એમાં પહેલાંના જે કન્ટેન્ટ હોય એ શું થઈ જાય છે, ઓવરરાઇટ થઈ જાય છે. Okay, advantage of this system, it is very simple to implement, but disadvantage is only one process can be executed at a time.